DDL કમાન્ડ કોને કહેવાય? તો ડેટા ડેફિનેશન લેંગ્વેજ, કે જે કમાન્ડ્સ બધા ડેટાબેઝની સ્કીમાને અફેક્ટ કરે છે ડિરેક્ટલી. સ્કીમા એટલે લોજિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટેબલ ઓર ડેટાબેઝ, લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ એવું કહેવાય, બરાબર. એને અફેક્ટ કરે એટલે કે તમે ક્રિએટ ટેબલ કમાન્ડનો યુઝ કરો તો ટેબલ નવું બને, જે ડેટા ડિક્શનરીમાં સિસ્ટમ કેટલોગમાં એડ થાય, બરાબર. તમારી સ્કીમા નવી એડ થાય છે, સો સ્કીમામાં ફેરફાર થાય છે. દેન તમે જો ઓલ્ટર કમાન્ડ યુઝ કરો છો તો તમે તમારા ટેબલની અંદર નવી કોલમ એડ કરી શકો, રિમૂવ કરી શકો, મોડિફાઈ કરી શકો. રિનેમ કમાન્ડથી તમે ટેબલનું નામ બદલી શકો, કોલમનું નામ ચેન્જ કરી શકો. ઓલ્ટર કમાન્ડથી તમે કોલમની ડેટા ટાઈપને પણ એની સાઇઝ વધારી ઘટાડી શકો છો. ઓકે, વધારી શકો છો, ઘટાડી શકતા નથી. તો ટૂંકમાં તમે ટેબલની સ્કીમાને અફેક્ટ કરી શકો છો. તો એ DDL કમાન્ડ એટલા માટે કે ડેટાને ડેફિનેશનને જે અફેક્ટ કરે છે, ડેટા ડેફિનેશન કમાન્ડ કહેવાય, બરાબર. ડેટા ડેફિનેશન લેંગ્વેજીસ, DDL કમાન્ડ્સ. એમાં આપણે સવારે જોયું તો ક્રિએટ ટેબલનો કમાન્ડ, ફટાફટ તમને રિવિઝન કરાવી દઉં, બરાબર. અહીંયા સિસ્ટમ કનેક્ટેડ છે. પહેલાં આપણે જોઈ લઈએ ટેસ્ટ નામનું કોઈ ટેબલ છે. યસ છે, તો આપણે પહેલાં ડિલીટ કરીને ફરીથી બનાવીએ આપણે એને. ડ્રોપ ટેબલ કમાન્ડ છે ટેબલને રિમૂવ કરવા માટેનો. ઓકે, ક્લિયર સ્ક્રીન કરી દઈએ. હવે હું ટેબલ બનાવું છું ટેસ્ટ. સવારના બંને કમાન્ડનું રિવિઝન ચાલે છે અત્યારે. ટેબલ બનાવું છું ટેસ્ટ, જેની અંદર 3 કોલમ છે, એટલે ક્રિએટ ટેબલ કમાન્ડ. એની અંદર 3 કોલમ છે. પહેલી છે એનરોલમેન્ટ નંબર, જેની ડેટા ટાઈપ છે નંબર, જેની સાઇઝ છે 2. ડન. કોલમ છે નેમ, જેની ડેટા ટાઈપ છે વેરકેર, સાઇઝ છે 15. અને ત્રીજી કોલમ છે, મેં તમને સવારે કીધું હતું એમ કે આ સ્ટેટમેન્ટને તમે છૂટું પાડો તો પણ એન્ટર મારી નીચે લખી શકો. હું અત્યારે એક લાઇનમાં લખું છું. અને ત્રીજી કોલમ હતી એજ, જેની ડેટા ટાઈપ છે નંબર, અને જેની સાઇઝ આપણે 2 રાખી હતી. 3 જ કોલમ આપણે જોઈતી હતી, તો એને આપણે બ્રેકેટ ક્લોઝ કરી અને સેમિકોલન આપ્યું એટલે કમ્પાઇલર સ્ટેટમેન્ટનું એન્ડ છે એવું સમજી જશે. એન્ટર મારીએ. ઇનવેલિડ ટેબલ નેમ, ઓકે, ટેબલનું નામ પણ રહી ગયું. જો અત્યારે હું એરર પણ તમે આવું આ પ્રેક્ટિસ એટલા માટે હું કરાવું છું કે તમને આ બધી જ એરર સમજવા મળે. અહીંયા ટેબલનું નામ આપવાનું રહી ગયું હતું, આપણે તો ટેસ્ટ આપી દીધું, બરાબર. હવે ટેબલ ક્રિએટ થઈ જશે. સો ટેબલ ક્રિએટેડ, રિસ્પોન્સ આવી ગયો. ઓકે, હવે એ ટેબલને ક્રિએટ થયું કે નહીં એક્ઝેક્ટલી એ જોવા માટે કેવું એની ટેબલની સ્કીમા છે તેના માટેનો કમાન્ડ છે ડિસ્ક્રાઇબ. ડિસ્ક્રાઇબ ટેસ્ટ. અહીંયા તમે ટેબલની સ્કીમાને જોઈ શકો છો. તો આજે આપણે સવારે ભણ્યા એનું રિવિઝન હતું. હવે આગળ વધીએ આપણે. હવે આવે છે ઓલ્ટર ટેબલ કમાન્ડ. ઓલ્ટર કમાન્ડથી તમે શું કામ કરી શકો? તો યુ કેન ઓલ્ટર ઓર મોડિફાય ધ ટેબલ સ્કીમા. ટેબલની સ્કીમાને ચેન્જ કરી શકો છો. The alter statement is a DDL command that we all know, which is used to add, delete, modify column in the existing table. આજે તમે અહીંયા જોવો છો ટેબલની અંદર 3 કોલમ છે, તો તેની અંદર ચોથી એડ કરવી હોય તો પણ ઓલ્ટર ટેબલથી કરી શકાય, અને 3માંથી એક રિમૂવ કરવી હોય તો પણ તમે ઓલ્ટર કમાન્ડથી યુઝ કરી શકો છો. ઓલ્ટર કમાન્ડથી ટેબલનું સ્ટ્રક્ચર એટલે કે સ્કીમા મોડિફાઈ થાય છે. The alter statement is also used to add and drop various constraint. Constraint વિશે આપણે ભણીશું આગળના યુનિટમાં કે અલગ અલગ ટાઈપના કન્સ્ટ્રેન્ટ હોય. ફોરેન કી કન્સ્ટ્રેન્ટ છે, પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ છે, ચેક કન્સ્ટ્રેન્ટ છે, નોટ નલ કન્સ્ટ્રેન્ટ. તો તમે ટેબલ બનાવતી વખતે તમે ભૂલી ગયા કન્સ્ટ્રેન્ટ લખવાનું, તો હવેથી તમારે કોઈ કોલમ ઉપર કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરવો હોય તો ઓલ્ટર કમાન્ડથી તમે એ પણ કરી શકો છો. ઓકે, ચલો હવે આપણે વારાફરતી એક એક જોઈએ. મેં તમને જે 3 વસ્તુ કીધી કે ઓલ્ટર કમાન્ડથી તમે નવી કોલમ એડ કરી શકો છો, ડિલીટ કરી શકો છો, અથવા મોડિફાઈ કરી શકો છો. ત્રણેય ઓપરેશન વારાફરતી જોઈએ. પહેલા છે એડિંગ ન્યૂ કોલમ ઇન ધ ટેબલ. જેટલી કોલમ તમારા ટેબલમાં હોય એની સિવાય વધારે એડ કરવી હોય તેના માટેની આ સિન્ટેક્સ છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા લખવાનું તમારે ઓલ્ટર ટેબલ એ કીવર્ડ છે એટલું ફરજિયાત લખવું પડે. પછી તમારા ટેબલનું નામ, પછી એડ કમાન્ડ. અગેન નીચે લખવું જરૂરી નથી, એક લાઇનમાં આખું સ્ટેટમેન્ટ લખશો તો ચાલશે, પણ આપણને SQL ના રૂલ ખબર છે કે તમે સ્ટેટમેન્ટને સ્પ્લિટ કરી શકો છો, કીવર્ડને સ્પ્લિટ કરી શકતા નથી. તો અહીંયા મેં સ્પ્લિટ એટલા માટે કરી છે કે આપણને ઇઝીલી સમજણ પડે.
અને કોઈ પણ બુક તમે રિફર કરશો વેબસાઇટ ઉપર તો જનરલી સ્પ્લિટ કરેલા કમાન્ડ હશે, બરાબર, પણ એવું જરૂરી નથી કે તમારે દરેક કમાન્ડ કે ક્વેરીને સ્પ્લિટ કરવું. તો ઓલ્ટર ટેબલ, ટેબલનું નામ, પછી એડ. શું કરવું છે આપણે? નવી કોલમ એડ કરવી છે, તો એના માટેનો કીવર્ડ છે એડ. હવે જે તમારે કોલમ એડ કરવી એને કોલમનું નામ આપવાનું, અને તમને ખબર જ છે કે નવી કોલમનું નામ આપો એટલે સાથે ડેટા ટાઈપ પણ આપવી પડે, એની સાઇઝ પણ આપવી પડે. અહીંયા કોમા એટલા માટે કરે છે કે ઇફ યુ વોન્ટ ટુ એડ મોર કોલમ્સ, સે ફોર એક્ઝામ્પલ ઇન ધ ટેસ્ટ ટેબલ રાઇટ નાઉ યુ આર હેવિંગ 3 columns. If you want to add more 3 columns, તો કોમા કરીને બીજી કોલમ, કોમા કરીને ત્રીજી કોલમ, એવી રીતે કોમા સેપરેટેડ નંબર ઓફ કોલમ્સ તમે એડ કરી, અને જ્યારે તમને એમ લાગે કે મારે જોઈતી હતી એટલી કોલમ મેં એડ કરી દીધી, તો સેમિકોલન મૂકવાનો. ધેટ વિલ બી ધ એન્ડ ઓફ યોર સ્ટેટમેન્ટ, અને એન્ટર આપો એટલે તમારી કોલમ એડ થઈ જાય અને નીચે SQL નો રિસ્પોન્સ આવી જાય, ટેબલ ઓલ્ટર્ડ. બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા હવે જોઈએ. ક્લિયર સ્ક્રીન કરું છું. પહેલા એક વખત જોઈ લેજો અહીંયા ક્લિયર સ્ક્રીન કરતા પહેલા કે અત્યારે આપણી પાસે 3 કોલમ છે. હવે આપણે જેન્ડર નામની એક કોલમ એડ કરવું છે, મેલ કે ફિમેલ એવું સામે રિસ્પોન્સ આપે, બરાબર. આપણે જેન્ડર આપણા કોલમમાં હોય તો આપણે યુઝર પાસે ડેટા ઇન્સર્ટ કરાવતા હોય તો જેન્ડરમાં જનરલી શું યુઝર એન્ટર કરતા હોય? મેલ અથવા ફિમેલ, ટૂંકમાં કેરેક્ટર ઇન્સર્ટ કરતા હોય, એટલે આપણે એની ડેટા ટાઈપ આપશું કેરેક્ટર. ઓકે, સો ક્લિયર સ્ક્રીન કરું છું. હવે મારે શું કરવું છે? તો કે નવી કોલમ એડ કરવી છે, તો ઓલ્ટર કમાન્ડ, ઓલ્ટર ટેબલ આ કમાન્ડ છે. નવી કોલમ એડ કરવા અથવા એક્ઝિસ્ટિંગ કોલમ રિમૂવ કરવા, જે પણ હોય. ઓલ્ટર ટેબલ તો ફિક્સ છે, તમારા ટેબલનું નામ આવશે. ઓકે, પછી એન્ટર નથી આપતો હું અત્યારે. હવે શું કરવું છે? તો કે આપણે નવી કોલમ એડ કરવી છે, તેના માટે એડ નામનો કીવર્ડ. નવી કોલમ મારે એડ કરવી છે, એનું નામ, જેન્ડર, એની ડેટા ટાઈપ, કેરેક્ટર આપું કે વેરકેર આપું, બરાબર. 5 સાઇઝ રાખીએ આપણે, જે તમારે આપવી હોય. અને પછી મારે બસ આ એક જ કોલમ એડ કરવી છે, તો સેમિકોલન, એન્ટર. તો મને રિસ્પોન્સ શું મળ્યો? ટેબલ ઓલ્ટર્ડ. એટલે એનો મિનિંગ એમ થાય કે મારે જે ઓલ્ટરેશનની પ્રોસેસ કરવી હતી એ ઓલ્ટર થઈ ગયું છે. ખબર કેવી રીતે પડશે આપણને? ડિસ્ક્રાઇબ કમાન્ડ છે જ આપણી પાસે, કે જે આપણને ટેબલની સ્કીમા આપે છે. ડિસ્ક્રાઇબ ટેસ્ટ. હમણાં આપણે ડિસ્ક્રાઇબ ટેસ્ટ જોયું હતું તો શું હતું? અંદર 3 કોલમ હતી, તો હવે 4 થઈ જવી જોઈએ. યસ, જેન્ડર એડ થઈ ગયું છે. સો આપણો કમાન્ડ કમ્પ્લીટ રન થયો એવું તમે સમજી શકો. જેન્ડર એડ થઈ ગયો છે, જેની ડેટા ટાઈપ છે કેરેક્ટર, અને જેની સાઇઝ છે 5. ઓકે, તો આ વસ્તુ આપણે જોઈ લીધી કે ઓલ્ટર ટેબલ, ટેબલનું નામ એડ, પછી જે પણ કોલમ એડ કરવી હોય તેનું નામ અને તેની ડેટા ટાઈપ અને તેની સાઇઝ. હવે આપણે કરવું છે શું કામ? તો કે રિમૂવિંગ, અથવા તેને ડ્રોપ પણ કહી શકાય. રિમૂવિંગ એન એક્ઝિસ્ટિંગ કોલમ ફ્રોમ ધ ટેબલ. આપણે ટેબલમાંથી એક્ઝિસ્ટિંગ કોલમને રિમૂવ કરવી છે. તો હમણાં આપણે એના માટેની સિન્ટેક્સ અહીંયા છે. ઓલ્ટર ટેબલ એ કીવર્ડ તમારે ફિક્સ લખવો જ પડે, એમાં કોઈ સુધારા વધારા ના ચાલે. ટેબલનું તમારું નામ. હવે તમારે શું કરવું છે? તો કે કોલમને રિમૂવ કરવી છે, તેના માટે કમાન્ડ છે ડ્રોપ કોલમ. ઓલ્ટર ટેબલ, ટેબલનું નામ, પછી ડ્રોપ કોલમ, અને જે કોલમ તમારે રિમૂવ કરવી, સિમ્પલી કોલમનું નામ, એની જોડે ડેટા ટાઈપ કે સાઇઝ કે કશું લખવાની જરૂર નથી. કોલમનું નામ લખશો, એ કોલમ ટેબલમાં હશે તો SQL એને જાતે રિમૂવ કરી દેશે. દાખલા તરીકે હમણાં આપણે જેન્ડર નામની એક કોલમ એડ કરી, આપણે તેને રિમૂવ કરીને જોઈ લઈએ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે 4 કોલમ છે. હવે શું કરવું છે? આપણે રિમૂવ કરવી છે, તો કમાન્ડ છે ઓલ્ટર ટેબલ, ટેબલનું નામ. ઓકે, શું કરવું છે? રિમૂવ, એટલે એનો કમાન્ડ છે ડ્રોપ. ઓલ્ટર ટેબલ, ટેબલનું નામ, ડ્રોપ કોલમ. ઉપરના 4 માંથી કઈ કોલમ રિમૂવ કરવી છે? જેન્ડર, GENDER. અહીંયા ભલે બધી નામ કોલમના નામ કેપિટલમાં દેખાય, પણ અહીંયા આપણે સ્મોલમાં લખીએ તો ચાલે, કારણ કે SQL કેસ સેન્સિટિવ નથી. એ તમે કોલમ તમે એને કેપિટલમાં લખો કે સ્મોલમાં, એ સમજી જશે. અને સિમ્પલી સેમિકોલન. એને સાઇઝ આપવાની કે ડેટા ટાઈપ આપવાની જરૂર નથી. ઓલ્ટર ટેબલ, ટેબલનું નામ, ડ્રોપ કોલમ, કોલમનું નામ, એન્ટર આપો, કોલમ રિમૂવ થઈ જશે. આન્સર શું આવ્યો? કે SQL નો ટેબલ ઇઝ ઓલ્ટર્ડ. ધેટ મીન્સ હવે આપણે આનો આ કમાન્ડ પાછો લખીએ. હું અહીંયા કોપી કરું છું, Ctrl+C, અહીંયા આવીને Ctrl+V, બરાબર. અહીંયા આવીને Ctrl+V, એન્ટર આપું છું, તો હવે તમે જોઈ શકશો કે જે 4 કોલમ હતી એના બદલે હવે 3 કોલમ થઈ ગઈ છે.
સો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે યાદ કોલમમાંથી એડ કેવી રીતે કરી શકાય અને રિમૂવ કેવી રીતે કરી શકાય. આગળ વધીએ. આ એક્ઝામ્પલ છે. ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ અ કોલમ જેન્ડર, તો તમે આ ડિસ્ક્રાઇબથી આપણે જોયું કે કેટલા કોલમ છે, પછી ઓલ્ટર ટેબલનો કમાન્ડ જે આપણે યુઝ કર્યો એ જ અહીંયા મેં બતાવેલો છે. હવે વાત છે મોડિફાઈ કોલમની. કોલમને આપણે મોડિફાઈ કરવી છે. ધેટ મીન્સ કે કોલમના ડેટા ટાઈપની સાઇઝમાં ચેન્જ કરવો છે અથવા તો ડેટા ટાઈપ બદલવી છે. પણ આપણે અહીંયા જનરલી સાઇઝમાં ચેન્જ કરીશું, બરાબર. નવી ડેટા ટાઈપ આપીએ તો પણ અપાય, પણ શક્ય હોય ત્યાં સુધી આપણે ડેટા ટાઈપમાં અથવા તો કોલમમાં ચેન્જ ના કરવો પડે એ જ રીતે તમારે સમજીને તમારે તમારું ટેબલ બનાવવાનું. હંમેશા આ વસ્તુ યાદ રાખવાની. મારે ફરજિયાત ઓલ્ટરનો યુઝ કરવો છે આગળ જઈને, એવી રીતે કરીને પછી તમે ટેબલ એક કોલમનું બનાવવાનું, ઓલ્ટરનો યુઝ કરીને ત્રણ કોલમ એડ કરો એવું નહીં કરવાનું. આ તો ઓલ્ટર કમાન્ડ શીખવા માટે છે કે કદાચ કોઈ સિચ્યુએશનમાં ઇફ યુ હેવ ટુ મોડિફાઈ યોર ટેબલ સ્કીમા, તો એ વખતે ઓલ્ટર કમાન્ડ યુઝ કરી શકો છો. શક્ય હોય ત્યાં સુધી ટેબલ બનાવતી વખતે પહેલા તમારા માઇન્ડમાં પ્લાન હોવો જોઈએ કે મારા કોલમ કેટલી હશે, દરેક કોલમની ડેટા ટાઈપ શું હશે અને એની સાઇઝ મારે શું રાખવાની છે, જેથી કરીને આગળ જતા તમારે સાઇઝમાં કોઈ વધારો ઘટાડો ચેન્જ ના કરવો પડે. ઓકે. સો હવે એક્ઝિસ્ટિંગ કોલમ છે એને મોડિફાઈ કરવા માટે તો એનો કમાન્ડ છે ઓલ્ટર ટેબલ. ટેબલનું નામ આ બધામાં આટલું કોમન આવે છે ઓલ્ટર ટેબલમાં, કે ઓલ્ટર ટેબલનું નામ. પછી આપણે શું કરવું છે તો કે મોડિફિકેશન કરવું છે, એટલે એના માટે મોડિફાઈ. એડ કરવું હોય તેના માટે એડ કીવર્ડ છે. રિમૂવ કરવી હોય કોલમ તેના માટેની કીવર્ડ છે ડ્રોપ. બરાબર, ઇઝી જ છે. તમે ખાલી ઇવન યાદ રાખો ને ઇંગ્લિશ લાઈક કીવર્ડ તો પણ તમને આવડી જાય. તો ઓલ્ટર ટેબલનું નામ, મોડિફાઈ, પછી જે કોલમને મોડિફાઈ કરવી છે એ કોલમનું નામ, એની ડેટા ટાઈપ અને એની નવી સાઇઝ. નવી ડેટા ટાઈપ, નવી સાઇઝ. અહીંયા આપણે શું કરશું તો કે ચેન્જ ધ સાઇઝ ઓફ ધ ફિલ્ડ એજ. જે આપણા ટેસ્ટ નામના ટેબલમાં ત્રીજી કોલમ છે ને, જે એજ, એની સાઇઝ 2 છે, એમાંથી આપણે 4 કરવી છે. એ આપણે કામ કરવું છે અત્યારે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એજ નામની જે કોલમ છે એની ડેટા ટાઈપ છે નંબર અને એની સાઇઝ છે 2. આપણે એની સાઇઝ 4 કરવી છે. ઓકે. હવે હું કમાન્ડ લખું છું. અહીંયા કમાન્ડ આવશે ઓલ્ટર. હવે આ વખતે કેપિટલમાં લખીએ આપણે, ઓલ્ટર ટેબલ ટેસ્ટ. આ વખતે બીજી લાઈનમાં લખું. દર વખતે એક લાઈનમાં લખતો હતો અહીંયા આખું, હવે અહીંયા આ લાઈનમાં લખું છું. ઓલ્ટર ટેબલ ટેસ્ટ મોડિફાઈ. શું કરવું છે તો કે મોડિફાઈ. કઈ કોલમને તો કે એજ. શું મોડિફાઈ કરવું છે કે એની સાઇઝ આપણે, એની ડેટા ટાઈપ છે નંબર, એનું એ રાખીએ છીએ. એની સાઇઝ આપણે 2 માંથી 4 કરવી છે. ઓકે. સેમિકોલન આપું છું, એન્ટર આપું છું. ટેબલ ઇઝ ઓલ્ટર્ડ. એનો મીનિંગ એવો થાય કે આપણો જે ચેન્જ કરવો તો એ ચેન્જ થઈ ગયો, જો ના થયો તો એ રરાવત. ઓકે. ફરીથી ડિસ્ક્રાઇબ કમાન્ડથી આપણે ચેક કરી શકીએ છીએ કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટ સિચ્યુએશન રાઈટ નાઉ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એજમાં તમને 2 સાઇઝ દેખાય છે. અહીંયા તમને એજમાં 4 સાઇઝ દેખાય છે. ઓકે. સો that is to modify the existing column size. હા, બીજી એક વસ્તુ આમાં તમારે ધ્યાન રાખવા જેવી છે કે તમે સાઇઝને ઘટાડી ના શકો. દાખલા તરીકે અત્યારે મેં નેમમાં આપેલી છે varchar2 અને 15. મારે હવે 15 માંથી 10 કરવી છે, તો ચલો ટ્રાય કરીએ. ઓલ્ટર ટેબલ ટેસ્ટ. હું આ ઉપર નીચેની કી તમે દબાવો એટલે જે પ્રીવિયસ કમાન્ડ્સ હોય એ બધા આપણને જોવા મળે છે, એટલે સીધું મેં આટલું લખી નાખ્યું. મોડિફાઈ નેમ varchar2 10 કરીને જોઈએ, ના થવા દેવું જોઈએ. તો કે અત્યારે કોઈ ડેટા ઇન્સર્ટ નથી એટલા માટે થવા દીધું. હું તમને એનું રીઝન કહું છું કેમ ના થવા દેવું જોઈએ અમુક સિચ્યુએશનમાં. તો ઘણી વખત જ્યારે તમે આ ટેબલમાં નામમાં 15ની સાઇઝ રાખી છે અને કોઈ યુઝરે એની અંદર નેમ ઇન્સર્ટ કર્યું, એ 14 કે 15 કેરેક્ટરનું એનું નામ છે, તો એનો ડેટા ઇન્સર્ટ થઈ ગયો અંદર. ઓકે. હવે તમે એની સાઇઝ ઘટાડવા જાઓ છો તો પેલા જે યુઝરનું નામ અંદર ઇન્સર્ટ છે એ ટ્રંકેટ થઈ જાય, ટૂંકમાં એ વાયોલેટ થઈ જાય, તો એ વખતે એરર જનરેટ થાય છે. સો એ અમુક સિચ્યુએશનમાં તમે ચેન્જ નહીં કરી શકો. ચલો હું તમને નંબરમાં આપણે 2 કરીને જોઈએ. ઓલ્ટર ટેબલ ટેસ્ટ
modify age number 2 તો પણ ટેબલ ઓલ્ટર થઈ ગયું. હું તમને આ સિચ્યુએશન છે એ બતાવીશ આપણે ડેટા ઇન્સર્ટ કરશું ત્યારે, કારણ કે એ વખતે તમે ડેટા ઇન્સર્ટ કરી દીધેલો હશે ને પછી તમે સાઇઝને ઘટાડવા જાઓ તો એ વખતે એરર એવી આવે કે યુ કેન નોટ રિડ્યુસ ધ સાઇઝ એઝ સમ ઓફ ધ રેકોર્ડ્સ આર હેવિંગ ફૂલ સાઇઝ. એટલે એટલો મોટો નહીં આવે મેસેજ એ રીતના આવશે, તમે સમજી જશો. ઓકે, સો આપણે અહીંયા જોયું ઓલ્ટર ટેબલથી આપણે નવી કોલમ એડ કરતા. નવી કોલમ એડ કરતા, એક્ઝિસ્ટિંગ કોલમ રિમૂવ કરતા, અને અંદરની તમારી જે એક્ઝિસ્ટિંગ કોલમ્સ હોય એમાં કોઈ તમારે ચેન્જ કરવો હોય ડેટા ટાઈપ અથવા તો સાઇઝમાં, તો તમે ચેન્જ કરી શકો છો. હવે આગળ વધીએ આપણે. આગળ જે ટ્રંકેટ ટેબલ છે ને એનો મિનિંગ થાય છે ડિલીટિંગ ઓલ ધ રોઝ ફ્રોમ ધ ટેબલ. પણ અત્યારે આપણી પાસે એવું કોઈ ટેબલ નથી કે જેની અંદર તમામ ડેટા હોય, કારણ કે આપણે જસ્ટ હજુ ક્રિએટ કરેલું છે ટેસ્ટ ટેબલ, બરાબર. તો એમાં આપણે ડેટા આપણી પાસે નથી, એટલે આ કમાન્ડ આપણે જોઈએ હમણાં 5-1 મિનિટ પછી. ત્યાં સુધી આપણે આગળ વધીએ. ડ્રોપ કમાન્ડ. ડ્રોપ કમાન્ડ શું થાય છે? ડ્રોપ એટલે મૂકી દેવું, છોડી દેવું. SQL માં ડ્રોપ એટલે શું? તો કે આપણી પાસે ટેબલ હતું, SQL ના ડેટાબેઝમાં ટેબલ જકડી રાખેલું હતું, હવે છૂટી જાય છે. ધેટ મીન્સ કે ટેબલ છે એ રિમૂવ થઈ જાય છે, ડિસ્ટ્રોય થઈ જાય છે ડેટાબેઝમાંથી. એટલે કે SQL માં એનું કોઈ એક્ઝિસ્ટન્સ રહેતું નથી ઇફ યુ આર યુઝિંગ ડ્રોપ ટેબલ કમાન્ડ. ઓકે, સો ડ્રોપ ટેબલ કમાન્ડ શું કામ કરે છે? ઇટ ઇઝ યુઝ ટુ ડિસ્ટ્રોય ઓર ડિલીટ ધ ટેબલ ફ્રોમ ધ ડેટાબેઝ. ડ્રોપ કમાન્ડ ડ્રોપ ધ સ્પેસિફાઈડ ટેબલ. તમે જે પણ ટેબલનું નામ આપશો એ ટેબલ ડિસ્ટ્રોય થઈ જશે, એની અંદરના તમામ રેકોર્ડ છે એ ડિસ્ટ્રોય થઈ જશે, ડિલીટ થઈ જશે. તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ ડ્રોપ કમાન્ડ વાપરતા વખતે, કારણ કે મારે ભૂતકાળમાં અનુભવ છે, ઘણા ટેબલ બનાવેલા હતા મારે, ટેબલના ડેટા અંદર ઇન્સર્ટ કર્યા હોય, ઇન્સર્ટ 15-20 મિનિટ અડધો કલાકનો ટાઈમ કાઢીને આખો રેકોર્ડ ક્રિએટ કરેલા હોય, ને પછી એક ડ્રોપ કમાન્ડ ટાઈપ થઈ જાય અને ટેબલનું નામ લખીએ એટલે જતું રહે છે, કારણ કે રોલબેકથી પણ પાછા મેળવી શકાતા નથી, આપણે ડેટાને રિકવર કરી શકાતા નથી. સો કેર મસ્ટ બી ટેકન વાઇલ યુ આર યુઝિંગ ધીસ કમાન્ડ, બીકોઝ એમાંથી ડેટા ડિલીટ થઈ ગયા પછી એને રિકવર કરી શકાતા નથી. એની સિન્ટેક્સ બહુ જ સિમ્પલ છે. ડ્રોપ ટેબલ અને ટેબલનું નામ એટલું જ તમારે લખવાનું છે. ડ્રોપ ટેબલ એ ફિક્સ કમાન્ડ છે કે તમારા ડેટાબેઝમાંથી ટેબલને રિમૂવ કરવા માટે. કયો ટેબલ? તો કે ટેબલનું નામ. જોઈએ આપણે આપણું ટેબલ જે બનેલું છે ટેસ્ટ નામનું, પહેલા જોઈએ ટેસ્ટ ટેબલ છે તો ડિસ્ક્રાઇબ ટેસ્ટ. હા, ટેસ્ટ ટેબલ છે. ઓકે, એને આપણે ડ્રોપ કરવું છે. સિમ્પલ કમાન્ડ ડ્રોપ ટેબલ ટેસ્ટ. હું એન્ટર આપું છું. ધેટ મીન્સ કે એન્ટર આપ્યા પછી ટેસ્ટ નામનું ટેબલ છે આપણું એ ડિલીટ થઈ જશે, ટેબલ ડ્રોપ્ડ. ઓકે, કમાન્ડ આપણને રિસ્પોન્સ મળી ગયો SQL માંથી. ફરીથી આપણે ડિસ્ક્રાઇબ કરીને જોઈશું ટેસ્ટ, તો આપણને ઓરેકલ હવે એવું જ કહેવું જોઈએ ને કે આવું કોઈ ટેબલ અસ્તિત્વમાં નથી. ઓબ્જેક્ટ ટેસ્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ. આવું કોઈ ટેબલ છે એ ઓરેકલમાં છે જ નહીં. ઓકે, તમારી સ્ક્રીનમાં કદાચ લેટ આવશે 5-10 સેકન્ડ. ધેટ મે બી ધ ઇશ્યુ ફ્રોમ નેટવર્ક સાઇડ. સો ઓબ્જેક્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ, કારણ કે ટેસ્ટ નામનું ટેબલ તમે ડ્રોપ કરી દીધું, એટલે આવું હવે કોઈ ટેબલ અસ્તિત્વમાં નથી. બરાબર, એટલે હવે તમે ક્રિએટ ટેબલ ટેસ્ટ કરો તો ટેસ્ટ નવું ક્રિએટ થશે, કારણ કે એ ટેબલ અત્યારે નથી. તો ડ્રોપ કમાન્ડ આ કામ કરે છે. શું કામ કરે છે? ટેબલને ડેટાબેઝમાંથી ડિસ્ટ્રોય અથવા તો રિમૂવ અથવા તો ડ્રોપ કરે છે. હવે આપણે રિનેમ કમાન્ડ જોવાનો છે, તો એની પહેલા આપણે ટેબલ બનાવવું પડશે. તો એક ફટાફટ ટેબલ બનાવી દઈએ. ક્રિએટ ટેબલ ટેસ્ટ. મારે રાખવા છે ઈ નંબર, જેની ડેટા ટાઈપ છે નંબર, સાઇઝ છે 2. પછી એક નેમ નામનું ફિલ્ડ છે, એની ડેટા ટાઈપ છે varchar2, સાઇઝ 10 રાખીએ. અને એજ નામનું ફિલ્ડ છે, એની ટાઈપ છે નંબર, સાઇઝ છે 3. ટેબલ બની જવું જોઈએ. ટેબલ બની ગયું છે. ડિસ્ક્રાઇબ કરીને જોઈ લઈએ. that is a kind of revision to you also. okay, table is there. હવે રિનેમ કમાન્ડ આવે છે. રિનેમ નામ છે એ પ્રમાણે એનું ગુણ છે. that command is used to rename the table, even it is used to rename the column. કોલમનું નામ પણ ચેન્જ કરવા માટે તેનો યુઝ થાય છે. સમટાઇમ્સ there is a need to rename the table. કેટલીક વખત આપણે ટેબલને રિનેમ કરવું પડે તો એ વખતે આ કમાન્ડ કામ લાગે છે. બહુ ઈઝી વસ્તુ છે. રિનેમ કમાન્ડ લખવાનો, ટેબલનું નામ જે અત્યારે હોય, અને ટુ કીવર્ડ છે, ટુ તમારે લખવાનો,
અને તમારે જે નવું નામ આપવું હોય તે બરાબર. દાખલા તરીકે આપણે ટેસ્ટનું નવું નામ આપવું છે test1 તો આપીએ રીનેમ. અગેન કહું છું કેપિટલ સ્મોલ ગમે તે લખો ચાલે. ટેસ્ટ નામ છે આપણા ટેબલનું. 2 રીનેમ test2 ટેસ્ટમાંથી શું તો કે test1. ઓકે ટેબલ રીનેમ્ડ પોઝિટિવ રિસ્પોન્સ ફ્રોમ SQL તો ટેબલ રીનેમ થઈ ગયું છે. હવે આપણે ડિસ્ક્રાઇબ ટેસ્ટ કરશું તો ટેસ્ટ નામનું કોઈ ટેબલ હવે ઓરેકલમાં અસ્તિત્વમાં નથી, કારણ કે ટેસ્ટ હતું એ તો આપણે test1 કરી નાખ્યું. તો આપણે અહીંયા ડિસ્ક્રાઇબ test1 લખવું પડે. test1 તો આપણને બતાવે બરાબર. આ જે ઉપર છે એ ટેસ્ટ હતું અહીંયા, એ હવે આપણે રીનેમ કરીને test1 કરી દીધું છે. તો હવે આપણને ડિસ્ક્રાઇબ test1 કરીએ તો આપણને મળે. ઓકે સો ધેટ ઇઝ ધ રીનેમિંગ અ ટેબલ. ટેબલનું રીનેમ કર્યું આપણે. ચલો હવે આપણે જોઈએ કે કોલમનું રીનેમ કેવી રીતે કરાય. સો રીનેમ કમાન્ડ ઇઝ ઓલ્સો યુઝડ ટુ ચેન્જ ધ કોલમ નેમ ઓલ્સો. અહીંયા લખેલું છે એ પ્રમાણે. એની સિન્ટેક્સ શું છે તો આવી સિન્ટેક્સ છે. ઓલ્ટર ટેબલ ટેબલ નેમ. તમે એમ વિચારો કે સર ઓલ્ટર ટેબલ કેમ? કારણ કે આપણે અત્યારે અંદર કોલમની અંદર છેડછાડ કરીએ છીએ બરાબર. તો ઓલ્ટર તો કમાન્ડ આવશે જ સ્કીમાને ચેન્જ કરવા માટે. તો ઓલ્ટર ટેબલ ટેબલ નેમ, કયા ટેબલને ઓલ્ટર કરવું છે તે. પછી એમાં શું કરવું છે તો કે હવે મારે કોલમનું નામ ચેન્જ કરવું છે, રીનેમ કોલમ. સો આમ તમે સમજો તો પણ ઇંગ્લિશ જેમ તમે યુઝ કરતા હોય સ્ટેટમેન્ટમાં વાતચીતની અંદર તો એવું જ છે. અહીંયા ઓલ્ટર ટેબલ કયું ટેબલનું નામ શું કરવું છે તો કે રીનેમ કોલમ. કોલમનું નામ અહીંયા આવશે. પછી તમારે જૂનું નામ ટુ નવું નામ એટલું લખવાનું થાય છે. આ ટુ છે એ કીવર્ડ છે. હું રન ટાઈમ અહીંયા ચેન્જ કરી દઉં છું. ઓકે ટુ છે એ કીવર્ડ છે. શું છે સિન્ટેક્સ? ઓલ્ટર ટેબલ ટેબલનું નામ, રીનેમ જે કોલમનું નામ હોય તે, ટુ નવું નામ આપવાનું. સો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી પાસે એનરોલમેન્ટ નંબર, નેમ અને એજ 3 કોલમના નામ છે. મારે હવે એજ નામ છે એને એજ અંડરસ્કોર ન્યૂ એવું નામ આપવું છે બરાબર. એજ અંડરસ્કોર ન્યૂ તો આપણે આપીએ નામ. શું કમાન્ડ છે તો કે ઓલ્ટર ટેબલ. ઓલ્ટર ટેબલ લખ્યા પછી ટેબલનું નામ ફરજિયાત આપવું પડે. ટેસ્ટ નથી, આપણા ટેબલનું નામ હવે test1 છે બરાબર. એન્ટર આપીને હું સ્ટેટમેન્ટને છૂટા પાડું છું, સ્પ્લિટ કરું છું. ઓકે શું કરવું છે તો કે હવે મારે કોલમને રીનેમ કરવું છે. રીનેમ કોલમ એટલે આટલું એ ફિક્સ એનું છે કે ઓલ્ટર ટેબલ ટેબલનું નામ, રીનેમ કોલમ. ઓકે કઈ કોલમને તો અહીંયા મને દેખાય છે એજ, એનું મારે કરવું છે એજ અંડરસ્કોર ન્યૂ. તો લખો એજ જેનું જૂનું નામ છે 2 અને એજ અંડરસ્કોર ન્યૂ. હવે મારી આ કોલમનું નવું નામ હવે પછી હું આ ટેબલને એક્સેસ કરી તો એજ અંડરસ્કોર ન્યૂ નામથી એક્સેસ કરીશ. ટેબલ ઓલ્ટર્ડ, રિસ્પોન્સ ઇઝ પોઝિટિવ. ઓકે હવે આપણે ડિસ્ક્રાઇબ કમાન્ડને જોઈએ. જો આ ઉપર નીચે કી કરીએ ને એટલે કમાન્ડ જે આપણે પ્રીવિયસલી રન કરેલા હોય તે બધા કમાન્ડ આપણને જોવા મળે. સો ડિસ્ક્રાઇબ test1 ઉપરનો કમાન્ડ છે અહીંયા એ જ કમાન્ડ નીચે રન કરું છું, પણ અહીંયા જે કોલમ નેમ એજ છે હવે એજ ન્યૂ થઈ જવું જોઈએ. ઓકે તો જોયું તમે કોલમનું પણ રીનેમ થઈ ગયું. એજ હતું એજ ન્યૂ થઈ ગયું. તો રીનેમ કમાન્ડ આ પણ કામ લાગે છે. ફરીથી આપણે ટેસ્ટ છે test1 એનું ટેસ્ટ નામ કરવું હોય તો રીનેમ test1 ટુ ટેસ્ટ. તો હવે ટેબલનું નામ પાછું ટેસ્ટ થઈ ગયું. તો રીનેમ કમાન્ડથી તમે ટેબલનું નામ ચેન્જ કરી શકો છો, કોલમનું નામ ચેન્જ કરી શકો છો. ઓલ્ટર કમાન્ડથી તમે કોલમ ટેબલની અંદર કોલમ ઉમેરી શકો છો. કોલમ હોય તેમાંથી કોઈ કોલમ રિમૂવ કરી શકો છો. ડેટા ટાઈપ ચેન્જ કરી શકો છો, સાઇઝ ચેન્જ કરી શકો છો. ઓકે હવે આપણે જે બાકી હતો ટ્રંકેટ કમાન્ડ એ જોઈએ. પણ ટ્રંકેટ કમાન્ડ કામ શું કરે છે તો કે ટેબલની અંદર રહેલા ડેટાને રિમૂવ કરે છે. તો આપણે અત્યારે આપણી પાસે ટેસ્ટ તો ટેબલ બનાવેલું છે, અંદર કોઈ ડેટા નથી. એ હું તમને બતાવું કેમ ડેટા નથી એમ. તો એના માટેનો સિલેક્ટ કમાન્ડ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ. આનો મિનિંગ એવો થાય કે મારે ટેસ્ટ ટેબલમાં રહેલા સ્ટાર એટલે બધું ઓલ તમામ રેકોર્ડને જોવા છે બરાબર. એન્ટર. પણ એમાં એમ કહે છે કે નો રો સિલેક્ટેડ. હજુ અંદર એક પણ રો નથી, ખાલી ટેબલનું ખોખું છે, અંદર ઇન્સ્ટન્સ કોઈ નથી. તો હું તમને પહેલા અંદર ઇન્સ્ટન્સ તમારા રમકડા ભરી આપું છું, પછી આપણે ટ્રંકેટ કમાન્ડ જોઈશું. એના પહેલા ટ્રંકેટ કમાન્ડની થિયરી જોઈ લઈએ, શું કરે છે કામ ટ્રંકેટ.
ટ્રંકેટ કમાન્ડ ડિલીટિંગ ઓલ ધ રોઝ ફ્રોમ ધ ટેબલ. ટેબલમાં રહેલી ગમે તેટલી રો હોય, એક હોય, બે હોય, 1000 હોય કે 50,000 હોય, એક સાથે બધી જ રેકોર્ડ ને બધી જ રો ને એ રિમૂવ કરી દે છે. ધ ટ્રંકેટ કમાન્ડ ડિલીટ્સ ધ ડેટા ઇનસાઇડ ધ ટેબલ, એટલે કે ઇન્સ્ટન્સીસ, બધા ઇન્સ્ટન્સને રિમૂવ કરી દે. ટેબલને નહીં, બટ નોટ ધ ટેબલ ઇટસેલ્ફ. ટેબલ એમનું એમ રાખે છે. હમણાં આપણે ડ્રોપ કમાન્ડ જોઈએ ને, ડ્રોપ ટેબલ, ટેબલ નેમ, તો ટેબલ આખું ડિસ્ટ્રોય થઈ જાય. તો ટ્રંકેટ કમાન્ડ ટેબલને ડિસ્ટ્રોય કરતું નથી, એ તો અંદરના રેકોર્ડને ડિસ્ટ્રોય કરે છે. એટલે કે એ શું કામ કરે છે, તો કે એમ્પ્ટીઝ ધ ટેબલ, ટેબલને એમ્પ્ટી કરી દે છે. ઓકે, તો તમારા મનમાં અહીંયા એક ક્વેશ્ચન થવો જોઈએ, અથવા તો ઇન્ટરવ્યુ ઓરિએન્ટેડ અને અથવા તો લોજિકલી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવો થઈ શકે કે ટ્રંકેટ કમાન્ડ છે એ તો ઇન્સ્ટન્સીસને અસર કરે છે, ઇન્સ્ટન્સને રિમૂવ કરે છે. તો એ ડીડીએલ કેવી રીતે કહેવાય? કારણ કે ડીડીએલ કમાન્ડ છે એ ટેબલની સ્કીમાને અફેક્ટ કરે છે. ડીએમએલ કમાન્ડ, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ કમાન્ડ જે છે, ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ, એ બધા કમાન્ડ એ ટેબલમાં રહેલા ઇન્સ્ટન્સીસ, એટલે કે એમાં રેકોર્ડ હોય ને એને અસર કરે છે, અફેક્ટ કરે છે. તો ટ્રંકેટ કમાન્ડ તો હમણાં આપણે જોયું કે ટેબલમાં રહેલા દરેક રો ને રિમૂવ કરી દે. તો આમાં ટેબલના ખોખાને ક્યાં અસર થાય છે, એની સ્કીમાને ક્યાં અસર થાય છે? તો આ કમાન્ડ તો ખરેખર ડીએમએલ હોવો જોઈએ. તો ઇન્ટરવ્યુ ઓરિએન્ટેડ અથવા તો એક લોજિકલ ક્વેશ્ચન એવો થાય કે ટ્રંકેટ કમાન્ડ છે, વાય ઇટ ઇઝ ડીડીએલ કમાન્ડ? તો એનો સિમ્પલ આન્સર છે કે ટ્રંકેટ કમાન્ડ છે એ શું કામ કરે છે, તો કે ટ્રંકેટ કમાન્ડ આખા ટેબલને ડિસ્ટ્રોય કરી દે છે લોજિકલી, અને પછી એક નવું ટેબલ ક્રિએટ કરે છે. ટ્રંકેટ કમાન્ડ છે એ આખા ટેબલને ડિસ્ટ્રોય કરી દે છે ડ્રોપની જેમ, અને ક્રિએટની જેમ એ એસક્યુએલ પોતે જ તરત જ બીજી જ સેકન્ડે એક નવું ટેબલ આખું એવું ને એવું ક્રિએટ કરી દે છે. એટલે શું થાય કે ટેબલના બધા જ રેકોર્ડ છે રિમૂવ થઈ ગયા, અને નવું ટેબલનું ખાલી ખોખું તમારી સામે પ્રેઝન્ટ થઈ ગયું. એટલે એ બંને કમાન્ડ છે એ ડીડીએલ કમાન્ડ છે, ડ્રોપ અને ક્રિએટ. એટલા માટે ટ્રંકેટ છે એ ડીડીએલ કમાન્ડ છે કે તે શું કામ કરે છે, તો કે આખા ટેબલને ડિસ્ટ્રોય કરી દે, બીજી જ સેકન્ડે આખું ટેબલ છે એ નવું ક્રિએટ કરી દે છે. બાકી જો તમે ટ્રંકેટ જેવું બીજું કામ કરે છે આ ડિલીટ કમાન્ડ, એનો ભાઈ જ છે, એવું જ કામ કરે છે, બરાબર, પણ એ ડીએમએલ કમાન્ડ છે. ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ડિલીટ સ્ટેટમેન્ટ વિધાઉટ યુઝિંગ વેર ક્લોઝ. ડિલીટ સ્ટેટમેન્ટ જ્યારે આપણે શીખીશું ત્યારે શું કામ કરે છે, તો કે ડિલીટ સ્ટેટમેન્ટ ટેબલમાં રહેલા તમામ રેકોર્ડને ડિલીટ કરવાની તાકાત છે એનામાં, ડિલીટ સ્ટેટમેન્ટમાં. અને એક રેકોર્ડને પણ ડિલીટ કરી શકે, બે રેકોર્ડને પણ ડિલીટ કરી શકે, 5 રેકોર્ડને પણ ડિલીટ કરી શકે, અને બધા જ રેકોર્ડને ડિલીટ કરી શકે, એવી તાકાત છે ડિલીટમાં, બરાબર. દાખલા તરીકે તમારો ટેબલ મારી પાસે હોય 1 થી 10 નંબરના એનરોલમેન્ટ નંબરવાળા સ્ટુડન્ટનો, હું એમાં એવી કન્ડિશન મૂકું કે જેનો એનરોલમેન્ટ નંબર 5 અથવા એનાથી ઓછો હોય તેવા સ્ટુડન્ટના રેકોર્ડ ડિલીટ કરી દો, તો ઓટોમેટિક બધા 1 થી 5 ડિલીટ થઈ જશે, 6, 7, 8, 9, 10 મારા પાસે ટેબલમાં એમને રહેશે. સો ધેટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ડિલીટ, કે તે કન્ડિશનલી રેકોર્ડ્સને ડિલીટ કરી શકે છે. તો એની અંદર આપણે કન્ડિશન માટે વેર ક્લોઝ વાપરવું પડે. પણ જો તમે વેર ના વાપરો તો ડિલીટ કમાન્ડ એમ સમજશે કે તમારે બધા જ રેકોર્ડને ડિલીટ કરવા છે, તો ટેબલમાં રહેલા તમામ રેકોર્ડ ડિલીટ કરી નાખે. તો હમણાં આપણે જોયું કે ટ્રંકેટ કમાન્ડ પણ એ જ કામ કરે છે, ટેબલમાં રહેલા તમામ રેકોર્ડને ડિલીટ કરી નાખે. That means we can say the truncate is equivalent statement to delete without using where clause. So we can say truncate command deletes all the records unconditionally. તમને પૂછવાનો રે, તમે એમ લખો ટ્રંકેટ ટેબલ, ટેબલ નેમ, તો તમને એ નહીં પૂછે કે તમારે કયો રેકોર્ડ ડિલીટ કરવો છે, એવું નહીં પૂછે. ઓકે, એ ટ્રંકેટ કમાન્ડ છે વિધાઉટ ચેકિંગ એની કન્ડિશન તમારા તમામ રેકોર્ડ ડિલીટ કરી નાખે છે. હમણાં જ જોઈએ આપણે 2 મિનિટમાં, આટલું કન્ટેન્ટ પૂરું થાય એટલે. ટ્રંકેટ ઓપરેશન ડ્રોપ્સ એન્ડ રીક્રિએટ્સ ધ ટેબલ, ટેબલને ડ્રોપ કરી દે છે અને પછી નવું ક્રિએટ કરે છે, અને ધેટ ઇઝ મચ ફાસ્ટર દેન ડિલીટિંગ ઇટ વન બાય વન. ડિલીટ કમાન્ડ શું કામ કરે? વન બાય વન તમારા રેકોર્ડને ડિલીટ કરે. ટ્રંકેટ કમાન્ડ શું કામ કરે? તો આખું ટેબલ ડિસ્ટ્રોય કરી નાખ્યું, પછી એમાંથી જે સ્કીમા હતી એ સ્કીમાને લઈ અને ટેબલ નવું ક્રિએટ કરી નાખે છે. આપણને પૂછતું નથી કે ક્રિએટ કમાન્ડ વાપરું કે એને જાતે ક્રિએટ કરી નાખે છે, અને ટેબલનો ખોખો આપણી સામે તૈયાર થઈ જાય છે. The delete records cannot be recovered in truncated operation. Deleted જે રેકોર્ડ હોય ને એ ટ્રંકેટ તમે વાપરો એટલે તમારા
ટેબલમાં રહેલા તમામ રેકોર્ડ ડિલીટ થઈ જાય તો એને પાછા રિકવર કરી શકાતા નથી. તમે ઘડીએ જો તમારા મનમાં એવો ક્વેશ્ચન થાય કે સર રિકવર એટલે શું, તો રોલબેક કમાન્ડ એવો છે કે જે તમારા ડેટાને રિકવર કરી શકે છે. રોલબેક એટલે તમે સમજી શકો કંટ્રોલ ઝેડ અન્ડુ. દાખલા તરીકે હું અહીંયા તમારી સામે બતાવું છું, મેં કંટ્રોલ એ કર્યું, મારી ફાઇલ છે, ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે યુનિટ 3ની, મેં ડિલીટ મારી દીધું. અરે યાર ભૂલથી ડિલીટ થાય, હવે શું થશે, મારા ડેટા જતા રહેશે? કંઈ વાંધો નહીં, કંટ્રોલ ઝેડ કરી દો, પાછા આપણા ડેટા આવી જશે બધા જ. ઓકે, સો રોલબેક કમાન્ડ છે એ આવું કામ કરે છે કે તમારા ડેટાને ભૂલથી કંઈ આગુ પાછું થઈ ગયું હોય જે તમારી ઈચ્છા ના હોય એવું, તો તમે તેને અન્ડુ કરી શકો છો. પણ ટ્રંકેટ તમે કમાન્ડ વાપરો તો ડેટા ડિલીટ થઈ જાય તો રોલબેક કરી શકાતા નથી. ડિલીટેડ રેકોર્ડ્સ એ આપણે રિકવર કરી શકાતા નથી. બરાબર, ડિલીટ કેસમાં આપણે એને રિકવર કરી શકીએ છીએ. વાઇલ ઇન કેસ ઓફ ડિલીટ, જે આપણે ડેટા છે ટેબલમાં બધા જ રો ડિલીટ થાય તો ડિલીટ કમાન્ડથી ડિલીટ કર્યા હોય તો રિકવર થાય, ટ્રંકેટ કમાન્ડથી ડિલીટ કર્યા હોય તો રિકવર ના થાય. સિમ્પલ સિન્ટેક્સ છે એની, ટ્રંકેટ ટેબલનું નામ પૂરું. જેવી રીતે ડ્રોપ ટેબલ હતું હમણાં ટેબલને ડિસ્ટ્રોય કરવા માટેનું, ડ્રોપ ટેબલનું નામ, આની અંદર ટ્રંકેટ ટેબલનું નામ, એટલું લખો એટલે તમારું ટેબલ છે એ ટ્રંકેટ થઈ જાય. પણ ટેબલમાં રહેલા ડેટા ટ્રંકેટ થશે, ટેબલ આખું ડિસ્ટ્રોય નહીં થાય. બરાબર, હવે એ હું તમને બતાવું છું. પહેલાં આપણે એક કામ કરીશું, ટેબલને ફિલ કરીએ. ટેબલને ફિલ કરવા માટે મારી પાસે એક કમાન્ડ છે, અહીંયા તમે જોઈ શકશો. ટેસ્ટ નામનું જે ટેબલ છે એમાં આપણે ડેટા ભરી રહ્યા છીએ અત્યારે. તો પહેલાં આ કમાન્ડથી હું ટેસ્ટ ટેબલ નવું બનાવી દઈશ. ટેબલ ક્રિએટેડ. હું ટેસ્ટ ટેબલમાં ડેટાને ફિલ કરું છું. મારી પાસે એનો પણ એક સ્ક્રિપ્ટ રેડીમેડ પડી છે. આ ટેબલના ડેટા, ટેસ્ટ નામના ટેબલના ડેટા. હવે હું એને ટેબલમાં ડેટા ભરું છું. ઓકે, અહીંયા તમે જોઈ શકશો લખેલું છે વન રો ક્રિએટેડ, એટલે કે મારી એક રો બની ગઈ નવી. હવે મારા ટેસ્ટ નામના ટેબલમાં શું પડ્યું છે એ મારે જોવું હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ, આ કમાન્ડ આપણે આવશે, હજુ ચિંતા ના કરતા. અત્યારે તમને મારે ટ્રંકેટ બતાવવું ઇમ્પોર્ટન્ટ છે. આ મારો ડેટા છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ એટલે મારા ટેસ્ટ નામના ટેબલમાં 10 રો રહેલી છે, 3 કોલમ છે, નંબર 1 to 10, નેમ આરુષ, ભાગ્ય, વિહાન, વિરાટ, વિજય, સચિન એટસેટ્રા, અને જેમની એજ. તો આ 3 કોલમ પ્રમાણે મારે અલગ અલગ ડેટા ક્રિએટ થઈ ગયા છે. બરાબર, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ લખું એટલે ટેસ્ટનો તમામ ડેટા મને મળશે. ફરીથી એક વખત લખીને બતાવું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ, એન્ટર આપું છું અને તમને મળશે ડેટા. ઓકે, હવે ટ્રંકેટ કમાન્ડ આપણે યુઝ કરીએ છીએ. સિમ્પલ જ કમાન્ડ હતો, ટ્રંકેટ ટેબલનું નામ, TRUNCAT, ટ્રંકેટ ટેબલનું નામ, એન્ટર આપું છું. મારો ઉપરનો બધો ડેટા જતો રહેશે. ડેટા તમારે જોવો હોય તો એક વખત જોઈ લો. 10 રો છે, નંબર, નેમ, એજ છે, એન્ટર આપું છું. ટેબલ ટ્રંકેટેડ. ઓકે, ભૂલ થઈ ગઈ, પૂરું થઈ ગયું. હવે ડેટા રિકવર ના થાય. ટેબલ ડેટા ગયા છે કે નહીં જોવા માટે તો આ કમાન્ડ છે આપણો, કોપી પેસ્ટ કરી લઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ, ફરીથી મેં અહીંયા લખી દીધો છે, એન્ટર આપું છું. શું લખેલું આવ્યું જો, નો રોઝ સિલેક્ટેડ, અંદર કાંઈ નથી. ટેબલ છે, હા ટેબલ છે, DESC કરીને ટેસ્ટ કરું તો ટેસ્ટ નામનું ટેબલ છે, આ રહ્યું. નંબર, નેમ, એજ, 3 કોલમ છે જે અહીંયા હતી, નંબર, નેમ, એજ. ડેટા પણ હતો, પણ મેં ટ્રંકેટ કમાન્ડ આપી દીધો એટલે બધો ડેટા ડિલીટ થઈ ગયો. હવે મારા ટેબલમાં કશું જ નથી, એટલે આ લખેલું આવે છે નો રોઝ સિલેક્ટેડ, તમારો ડેટા ગયો. જો કોઈ પણ તમે ટ્રંકેટ ટેબલથી એક વખત ડેટા તમારો જાય તો રિકવર થતો નથી. એ પણ હું તમને ડિલીટ કમાન્ડ જ્યારે આપણે યુઝ કરશું, શીખશું, ત્યારે તમને એ પણ બતાવીશ કેવી રીતે ડેટા રિકવર થાય. બરાબર, કમિટ ને રોલ બેક ને એવા એના ઓપ્શન છે રિકવરના. તો અહીંયા આપણે ટ્રંકેટ કમાન્ડ પણ જોઈ લીધો. તો આમ આપણે તમામ DDL કમાન્ડ જોઈ લીધા. બરાબર, એક્ઝિટ આપું છું હવે હું આમાંથી. DDL કમાન્ડ આપણે કયા કયા જોયા તો કે ક્રિએટ ટેબલ ક્રિએટ કરવું હોય તો, પછી તો કે ટેબલના કોઈ કોલમ એડ કરવી હોય તો, મોડિફાઈ કરવું હોય તો, કે કોઈ કોલમ એડ કરવી હોય તો ઓલ્ટર ટેબલનું નામ એડ, પછી કોલમનું નામ, કોલમની ડેટા ટાઈપ અને એની સાઇઝ. રિમૂવ કરવી હોય કોઈ કોલમને તો ઓલ્ટર ટેબલનું નામ, પછી ડ્રોપ કોલમ, પછી કોલમનું નામ અને ડેટા એની એક બસ કોલમનું નામ, ડેટા ટાઈપ સાઇઝ આપવાની જરૂર નથી.
રિનેમ કમાન્ડ શીખ્યા આપણે. રિનેમ ટેબલનું નામ ટુ નામનો કીવર્ડ આવશે, પછી નવા ટેબલનું નામ તમારે જે નવું આપવું હોય તે. અને ઇવન આપણે રિનેમ કમાન્ડથી કોલમને પણ રિનેમ કરી શકીએ છીએ, ટેબલની કોલમને. એના માટે ઓલ્ટર ટેબલની જોડે રિનેમ વાપરવું પડે. ઓલ્ટર ટેબલ, ટેબલનું નામ, રિનેમ પછી કોલમનું નામ ટુ, તે કોલમનું નામ તમારે ચેન્જ કરવું હોય તે. પછી જોયો આપણે ડ્રોપ કમાન્ડ. ડ્રોપ ટેબલ, ટેબલનું નામ આપો એટલે તમારું ટેબલ છે ડિલીટ, ડિસ્ટ્રોય કે ડ્રોપ થઈ જશે. અને પછી એક કમાન્ડ છે ટ્રંકેટ કમાન્ડ. ટ્રંકેટ ટેબલ, ટેબલનું નામ એની સિન્ટેક્સ છે, જેનાથી તમે ટેબલમાં રહેલા તમામ રેકોર્ડને એક સાથે કન્ડિશન કોઈ ચેક કર્યા વગર રિમૂવ કરી શકો છો, ડિલીટ કરી શકો છો તમામ રેકોર્ડ. ધેટ મીન્સ વી કેન delete all the records without checking any condition using truncate command. અને એનું બહુ મોટું નુકસાન એવું છે કે ટ્રંકેટ ટેબલ કમાન્ડથી તમે જે ડેટાને ડિલીટ કરો એને રિકવર કરી શકાતા નથી. એની જગ્યાએ ડિલીટ કમાન્ડ વાપર્યો હોય તો રિકવર કરવાના ચાન્સ